જોઈ શકો છો તમે એક જો અહીંયા ફરે છે એક છે સામે ફરે. હાલો યુટ્યુબ ફેમિલી, કેમ તો બધા મજામાં જ હોય? તો આપણો બ્લોગ જોતા હોય ને બધા મજામાં જ હોય મિત્રો. તો આપણા કન્ટેન્ટમાં મિત્રો બન્યા રહેજો મિત્રો. ને બાકીનો મિત્રો જો અત્યારે આપણે 1 વાગ્યાનો બ્લોગ શરૂ કરી દીધો છે મિત્રો. ને એમાં કેવું છે મિત્રો ખબર કે આપણે માંડવી છે મિત્રો, એમાં માંડવીમાં જે એનો વરસાદ નથી આવતો એટલે મિત્રો આપણે છે ને ફવારા મૂકી દીધા છે ને બાકીને એ તમને બતાવું મિત્રો કેવી રીતના ફવારા મૂક્યા છે ને તમે એ પણ જોઈ શકો છો મિત્રો. તો કન્ટેન્ટમાં બન્યા રહેજો મિત્રો અને વિડીયો જોવાની મજા જ આવીએ. તો એ પણ તમને બતાવું. તો ચાલો આપણે જઈએ છીએ મિત્રો અત્યારે એ તમને ફવારા જો માંડવીમાં કેવી રીતના મૂક્યા છે ને એ તમને પણ બતાવું. ચાલો આપણે જવાનું છે ત્યારે. તો આપણે અહીં બહાર નીકળી ગયા મિત્રો, જોઈ શકો છો ને. બાકીના જો અહીંયા છે ને આપણે ફવારા મૂકી દીધા છે આમે છેલ્લે ફરે છે. બાકીના તમે જોઈ શકો છો શેઠ સુધી જો લાઈન કરી દીધી છે અને માંડવીમાં તાણ પડી ગઈ છે એટલે પાવા પડે એમ છે. બાકીનું તમે આમ જો તરડા પડી ગયા માંડવીમાં, જોઈ શકો છો. માંડવીમાં એટલી તાણ પડી ગઈ નથી, તરડા પાડી દીધા જુઓ તમે. ફવારાનું પાણી કેવી રીતનું કાઢે ને એ ખાલી તમે જોઈ શકો છો. બાકી જો અહીંયા સુધી છે પાણીનો પ્રેસ મારે છે. જો ફવારા ફરતા છે ને સકરડી મારે આમ ફરતા ફરતા ફરે છે બધી બાજુ. બાકીનો આપણે જો 1 વાગ્યાનો બ્લોગ શરૂ કરી દીધો છે મિત્રો. ને બને ત્યાં સુધી મિત્રો સપોર્ટ કરતા રહેજો મિત્રો. ને આપણા વિડીયા છે ને કાયમ મિત્રો આવશે આવા નવા પણ સપોર્ટ મિત્રો કરતા રહેજો. એટલું કેમ જય માતાજી મિત્રો બધાને. ને સપોર્ટ સારો કરજો મિત્રો. તો આપણે કામ આવું કરીવાનું શરૂ રાખીએ મિત્રો. જો આ જો કેવી રીતનો ફવારો જો એટલે બધી પૂગી જાય છે ને વયો જાય પાછો, ફરતો ફરતો વયો જાય છે, જોઈ શકો છો. બાકી આવી રીતના મિત્રો ફવારા ફરે છે, જો તમે જોઈ શકો છો ફરતા બધી બાજુ. બાકીના મિત્રો જો આપણે છે ને સ્પેશિયલ બતાવવા માટે નીકળી ગયા છે બહાર. અને અત્યારે જો કીધું ઉનાળો કેમ કે તડકો પડી જાય અને ભાદરવાનો સમય આવી જાય એટલે પછી કાંઈ વરસાદ તો કાંઈ હોય નહીં. ને એમાંય વધારે તાણ પડી જાય માંડવીમાં એટલે ખેડૂતો પાણી પાવાના જ છે મિત્રો. તો તમે જોઈ શકો છો. બાકી જો અહીંયા મોટર અમારે શરૂ છે હજી, તમે જોઈ શકો છો. અહીંયા મોટર એક શરૂ કરી દીધી છે અને અહીંયા જો આટલી આવી રીતનું પાણી જાય છે એ બધું માંડવીમાં જાય. અત્યારે જો માંડવી પી છે પાણી, લીલી કાચ જેવી થઈ ગઈ છે માંડવી, તમે જોઈ શકો છો. અહીંયા જો ડાર છે આ મૂકેલો, આવી રીતનું કન્ડિશન કરેલું છે. તો આમથી સીધું આમ ભૂમિ જાય છે ને બાકી જો અહીંથી આમ જાય છે આવી રીતનું બધું પાણી આવી મૂકેલા છે. આપણે મિત્રો છે ને બહાર નીકળી ગયા છે આટા મારવા સ્પેશિયલ માંડવીમાં. બાકી તમે જોઈ શકો છો આ બાજુનો નજારો બહુ મસ્તનો છે ને આ સવારે આપણે મૂકેલા છે એવી રીતનું છે બધું. ને મિત્રો જો અત્યારે વરસાદ એ કઈ નથી થતો અને એમાં એવું છે કે મિત્રો વરસાદ તો જરૂર બહુ છે ખેડૂને, વરસાદ પડતો નથી. એટલે જો તડકો એટલો પડે છે, બહુ તડકો પડે છે. અને આવી રીતની માંડવીમાં છે તો ખેડૂને પાણીમાં ઓલા ડાર હોય એ બાકી આ માંડવીમાં પાય છે ત્યારે. બાકી નથી એને તો બિચારાને બધાને તાણ પડી ગઈ હતી. માંડવી હાવ હુકાવા આવી ગઈ, હાવ હુકાઈ ગઈ માંડવી, તે જ નહીં કાંઈ રહ્યું માંડવી. બાકી જો આ ખેડૂને તો બહુ સરસ સારું છે. આવી રીતની જો ફવારા મૂકેલા છે અને બધું જો માંડવીમાં. બાકીની જો ઓલી બાજુની દેખાય ને એ માંડવી છે, તમે જોઈ શકો છો. ને આ સાઈડ ને જે દેખાય ને એ બધો કપાસ છે. ને આ આપણું રહેવાનું છે અહીંયા મિત્રો. જો આપણે આવું રીતનું રહેવાનું છે. આવી રીતનું આપણે છે ને ઝાર રાખી છે. જો અહીંયા આ જે જનાવરની બીક હોય ને એટલે આપણે આવી રીતનું અહીંયા પેક કરી દઈએ આવું ને ઝાર. બાકીનું જો આવી રીતનું છે. જો અમારા છોકરા નાના નાના છે, આવું મેં આમાં આવી રીતના રહી છે. બાકીનું એટલું બધું આવી રીતનું છે ને આપણે જો બહાર નીકળીએ છીએ. આ બાજુની જે સાઈડ ની અંદર કપાસ છે થોડો, બે અલગ અલગ હોય બધું. અમારે તો આ બાજુ અમારે ખેડૂત છે ને માંડવી સિવાય બીજું કઈ વાયુ નથી દેતું.
માંડવીજ ભાઈ છે, બધી માંડવીજ છે, તમે જોઈ શકો છો. બાકી બધી માંડવીજ છે. અને કપા છે ને એ ઓલી સાઈડ મેં કટકી છે ને એમાં કપા નાખેલો છે. એ આ બહુ આખો છે કપા. બાકીની બધી માંડવી છે ને ડુંગળી થાય છે. એ પણ આપણા ડુંગળીના બ્લોક આવશે મિત્રો. આપણા કન્ટેન્ટમાં છે ને મિત્રો છે ને બન્યા જ રહેજો મિત્રો. તો આપણા વિડીયો તમને નવા નવા કાયમ આપણે ડેલી જોવા માટે મળશે મિત્રો. પણ મિત્રો નાના માણસ મિત્રો છે ને સપોર્ટ કરતા રહેજો મિત્રો. તો તમે કામ આગળ કરી. બાકી તમે સપોર્ટ ન કરતા હોય ને તો પછી આમાં આપણે એ હિંમત હારી જાય મિત્રો. અગર બાકી હિંમત ન હારી, એ વ્યૂઝ થોડા થોડા મળતા હોય આપણે તોય આપણે મજા આવે. ભાઈ અમને અમારા અમને આપે છે, લાઈક કરે છે ભાઈ અમારા ભાઈ છે. બાકીનું તો જો આવી રીતનું છે. બાકી જો આપણે એ માટે આવ્યા હતા ફવારા બતાવવા માટે. બસ આપણે વાડીના વિડીયા બનાવી છે. વાડી સિવાય બીજું કાંઈ વસ્તુ નથી. આપણે ત્યાં નીકળ જઈએ તો બાકી બ્લોગ બનાવી છે. ને વાડીનો જ આપણો બ્લોગ શરૂ હોય. બાકી જો તમે આવી રીતના ફવારા ચાલુ છે જોઈ શકો છો. ને બરોબર તડક્યો પડી ગયો છે. જોવો તમે તડક્યો ફૂલે ફૂલ છે ને વાદળા થોડા થોડા છે ખાલી. બાકીનું કાંઈ છે નહીં મિત્રો. તો આપણે હવે મિત્રો છે ને ઘરે વૈયા જઈએ ને. બાકી તડક્યો ફૂલે ફૂલ પડી ગયો છે. તો આપણે હવે ખાટલે બેસી જઈએ છે. એમ જો આપણો અહીંયા ખાટલો છે. અમારે પણ અહીંયા એક છોકરી છે રમેશિયા. બાકીનો જો અહીંયા ખાટલો છે ને આપણે છે ને અહીંયા બેસી જઈએ છે મિત્રો. હા તડક્યો બહુ પડે છે અત્યારે. કેમ કે ઉનાળો થાય એટલે તડક્યા તો પડવાના છે. એટલે ફૂલ તડક્યા પડવાના છે ઉનાળો થાય એટલે. બાકીનું જો આવી રીતનું છે વાતાવરણમાં મિત્રો. બાકી જો આપણે આ બાજુ વાદળી અંધારી ને મસ્ત નથી, આમ વરસાદ આવે એવું છે. બધું લાગે એમ થાય કે વરસાદ આવી જાય. વરસાદ થઈ ગયો હોય ને તો ખેડૂતને આમ શાંતિ કરી જાય. તો આવો ફવારાને હું ફેરવવું ન પડે. બાકી તમે આ જોઈ શકો છો વાદળી સડી નહીં બતાવું. જો આવી રીતની વાદળી સડી છે. જો કારી મેં આ વાદળી સડી છે એટલે. બાકીના જો આપણે બેસી ગયા છે મિત્રો. બાકીનું જો આવી રીતનું છે મિત્રો નજારો ને આવી રીતનું છે બધું મિત્રો. આવી રીતના જો અમારા ડુંગરેલું છે આ એટલું. જાતે જનાવરની કઈ બીક ન લાગે. બાકીનું અહીંયા રસોડું છે અમારું. અહીંયા જો રાંધવાનું છે અમારું રસોડું જોઈ શકો છો. ને અહીંયા જો અમે આવી રીતનું બધું મૂકેલું છે. બધું ગોઠવીએ બધું આવી રીતનું વિસરીને મૂકીએ. બાકીનું જો આવી રીતનું છે અમારું બધું સામાન પીડ્યો હોય. આ બાકી એન્જિનનું છે અમારો રૂમ જોઈ શકો છો. બાકી તમે તો મિત્રો અમારો વિડીયો સારો લાગ્યો મિત્રો તો વિડીયોમાં લાઈક ફોલો કરતા રહેજો. ને આપણે ફરી નવા બ્લોગમાં મળીશું. જ્યાં સુધી જય માતાજી મિત્રો.